તાજેતરમાં એલસીબી દ્વારા ભાલેજ ખાતે મોટા જથ્થામાં ગૌવંશનો જથ્થો પકડી ગેરકાયદેસર ચાલતું કતલખાનું પકડી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને આ બાબતે ભાલેજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। આ જ પ્રકારના બનાવો ના બને તે માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે સૂચનાઓ આપેલી હતી, જે અનુસંધાને એલસીબીના પીઆઈ HR બ્રહ્મભટ્ટ સાહેબે એલસીબીના તમામ માણસોને આ બાબતે વર્કઆઉટ કરી અને બાતમી હકીકત મળી આ પ્રકારના કેસો જણાવે તો કેસો કરવા માટે સૂચના આપેલી, જેના ભાગરૂપે એલસીબીમાં ફરજ બજાવતા PSI પાવરા તથા તેમની ટીમ તારીખ 28 તથા 29/1/2025ના રોજ નાઇટ રાઉન્ડમાં હતી। તે દરમિયાન તેઓને હકીકત મળેલ કે ભાલેજ ખાતે રહેતા જાવેદ મિયા ઉર્ફે ખેખલી હબીબ મિયા ઠાકોર તેમના મળતિયા માણસો સાથે પોતાના ઘરના મકાનની પાછળ ગૌવંશનો કતલ કરે છે, જે બાતમીના આધારે એલસીબી PSI પાવરા તથા તેમની ટીમ તથા ભાલેજ પોલીસ સ્ટેશનના PSI બાથમ તથા ભાલેજ પોલીસની ટીમે રેડ કરતા ત્યાંથી 35 કિલો જેટલો ગૌવંશનો જથ્થો મળી આવેલ। આ બાબતે વેટરનરી ડૉક્ટર HL કાંચા સાહેબને પરીક્ષણ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ આ ગૌવંશ હોવાનું હકીકત જણાવેલ, જેથી સ્થળ ઉપરથી મળી આવેલ 5 ઈસમો જાવેદ મિયા ઉર્ફે ખેખલી હબીબ મિયા ઠાકોર, ફારૂક મિયા ઉર્ફે લંગડો હબીબ મિયા ઠાકોર, મોહમ્મદ જાબર મોહસન મિયા ઠાકોર, નવાઝ શરીફ યાસીન મિયા ઠાકોર તથા મંસૂર મિયા ઇલિયાસ મિયા ઠાકોર આ પાંચેય ઈસમોના વિરુદ્ધમાં BNSની અલગ અલગ કલમો તથા એનિમલ ક્રુઅલ્ટી એક્ટ હેઠળ ભાલેજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી।